તો મિત્રો થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે। તો આ છે આ જન્માષ્ટમીનો વ્લોગ। તો આપણે જન્માષ્ટમી ઉત્સવમાં આપણે શું શું કર્યું એ બધે તમને બતાવીશ। તો બન્યા રહેજો વ્લોગમાં આગળ। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? શું હાલે ક્યાં લગાડો દાઢીએ ક્યાં આપણે જરૂર છે એ બધી દાઢી નો હાલે। और अभी तो रुको। વાહ સાતું માચમાં इम्पोर्टेंट ટીપીઓ કઈડે જાવ ટીપીઓ નો સ્વાદ તો તો રથયાત્રાની તૈયારી બધી પૂરી થઈ ગઈ છે। હવે થોડાક સમયમાં રથયાત્રા નીકળશે। જો આ બાજુ બધા વેશભૂષા અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે થોડીક વારમાં રથયાત્રા ચાલુ થશે। તો રથયાત્રા ચોકમાં પહોંચી ગઈ છે અને બધા ફોટા પડાવે છે બધા હારે। તો હાલો તમને આજે આપણે દ્વારકાધીશનું મંદિર જે બનાવેલું છે સ્ટેજ ઉપર ગામના ચોકમાં એના દર્શન કરાવી દઉં। તો આ મંદિરની ખાસિયત એ છે કે મિત્રો આ મંદિરનો આપણે સૌરાષ્ટ્ર લેવલે બીજો નંબર આવેલો છે। તો હવે મિત્રો તમને બધા રથયાત્રામાં શું શું હતું એ બધા દર્શન કરાવી દઉં। જોઈ લ્યો આ છે મહાદેવ અને આ છે રામ દરબાર અને આ છે કાનુડો જેના હાથે આજે મટકી ફોડ ઉત્સવ કરવાનો છે। તો મિત્રો રાત પડી ગઈ છે અને પાછા આપણે આવી ગયા છીએ ગામમાં કારણ કે હજી મટકી ફોડ ઉત્સવ બાકી હતો। તો મિત્રો અહીંયા રાસનું ને એ બધું આયોજન હતું તો રાસ લેવાનું ચાલુ થઈ ગયું છે। આ બાજુ શરબત વિતરણ ચાલુ છે। જેને શરબત પીવું હોય એ પીતા જાય। અને હવે થોડાક સમયમાં હમણાં મટકી ફોડ ઉત્સવ ચાલુ થશે। એની પહેલાં આપણે ધર્મની ધજા ચડાવવાની દર વર્ષે હોય છે આપણે સાતમ આઠમ ઉપર। તો ધર્મની ધજા લઈને મંડળના સભ્યો જાય છે। હમણાં થોડીક જ વારમાં દરવાજા ઉપર આપણે ગામના મુખ્ય ચોકના દરવાજા ઉપર સનાતન ધર્મની ધજા ચડશે। તો ધર્મની ધજા ચડી ગઈ છે અને હવે થોડાક સમયમાં મટકી ફોડ ઉત્સવ ચાલુ થશે। તો નંદઘેરા નંદભાઈઓના નાદથી મટકી ફોડ ઉત્સવ ચાલુ થઈ ગયો છે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। મળતા રહેશું આવા નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।